ચાલો તો આપણા રેડી થઈ ગયા છીએ. ભાવેશ ડીશ બનાવવાની છે ને? ચાલો દુકાનમાં કોક આવી ગયું છે. ટમેટા, ડુંગળી ને સેવ ને ચટણી આ બધું રેડી કરી લીધું છે. હમણાં ભાવેશ છે ને. ચાલો તો અમે છે ને સવારમાં નાસ્તા માટે બેસી ગયા છીએ અને આજે નાસ્તામાં શું છે બતાવું તમને. ચલો બતાવી જ દઉં. ચલો આજે છે ને આજનો નાસ્તો કંઈક આપણો આવો છે. બ્રેડ મસ્ત મજાની આપણે બટર અને તેલમાં છે ને થોડું અમથું તેલ ને વધારે પડતું બટર એડ કરી અને પછી શેકી નાખી છે ને ચાની સાથે આપણે આવો આજે નાસ્તો કંઈક કરવાનો છે. આવી જાવ બધાય નાસ્તો કરવા માટે. કોને કોને મારી જેમ આવો નાસ્તો ચાલે કોમેન્ટ કરી નાખજો. આપણે તો આવું હોય ને તો કાંઈ ન જોઈએ. તો ચલો બધાય આવી જાવ નાસ્તો કરવા માટે. બ્રેડ ઠંડી થઈ જશે ને તો પછી નાસ્તામાં મજા ન આવે. તો ચલો બધાય આવી જાવ નાસ્તો કરવા માટે. ચાલો તો આપણે નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ અને આજે તો છે ને લગભગ હું છે ને મેંદાના લોટનું કંઈ પણ ખાતી નથી, પણ આજે તો આપણે બ્રેડ દેખી ગઈ અને લલચાઈ ગયા તો ખાઈ લીધી છે. પણ આપણે પણ પચાવી પણ લેશું. ક્યારેક ખાવામાં કાંઈ વાંધો નહીં. બ્રેડને ખાવાની ઈચ્છા થાય, બ્રેડ પકોડાને બધું ખાતી પણ હોઉં છું. બહાર તો ક્યારેક જ ખાવાનું હોય, બાકી વધારે તો ઘરે જ બનાવતા હોઈએ છીએ. તો આજે તો આપણે ખાઈ લીધી છે ને હું ખાઉં છું બ્રેડ ને બધું ખાવાનું. સ્પાઇસી જ વધારે હું ખાઉં છું. અમે મારા દીકરો સ્પાઇસી ખાવાના જ શોખીન છીએ એટલે બ્રેડ પકોડા ને બધું ખાઉં છું. પણ હું ઘઉંના લોટની જે બ્રેડ આવે છે ને એ લઈ અને પછી એમાંથી બ્રેડ પકોડા ઘરે જ બનાવી અને પછી ખાઉં છું. એટલે હું ખાઉં છું ખરી પણ હેલ્ધી ખાઉં છું. ને આજે કાલે આપણે આ બધી બ્રેડ ને બધું આવ્યું તમને ખબર છે. તો આપણે આજે બ્રેડ પકોડા કદાચ બનાવશો ને તો એ ખૂટવાની છે નહીં બ્રેડ. એટલે પછી અત્યારમાં નાસ્તામાં એમ થયું કે ચલો આપણે છે ને બટરમાં બ્રેડ શેકી અને નાસ્તો લઈ લઈએ. તો પછી એટલે આપણે છે ને બ્રેડ શેકી અને નાસ્તામાં લઈ લીધી છે. બાકી આપણે પચાવી પણ લેશું. ચલો હમણાં છે ને હું વજ્રાસનમાં બેસી જાઉં છું ને શોર્ટ વિડીયોનું મારે એડિટિંગ કરવાનું છે. તે શોર્ટ વિડીયોનું એડિટિંગ થઈ જશે ને ત્યાં સુધી હું વજ્રાસનમાં બેસી લઈશ ને ત્યાં સુધીમાં તો આપણી છે ને બ્રેડ પચી પણ જશે. ચાલો તો અત્યારે 10 વાગે છે ને રીલ્સને મારે અપલોડ કરવાની હોય તો હું છે ને વજ્રાસનમાં બેસી જાઉં ને ફટાફટ વજ્રાસનમાં બેસીને રીલને છે ને પેલા એડિટિંગ કરી દઉં. એડિટિંગ થશે ત્યારે મુકાશે ને. તો ચાલો પહેલાં તો છે ને હું એ કામ કરી લઉં અને પછી આપણે મળીએ. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વ્લોગ. અને વ્લોગની શરૂઆત કરતાં પહેલાં બધાને મારા બાપા સીતારામ. તો મોર્નિંગના વાગી ગયા છે 10 અને આપણે નાહી ધોઈ નાસ્તા પાણી કરી અને ફ્રી થઈ ગયા છીએ. અને કાલના વિડીયોમાં તમે જોયું કે સાંજે આપણે જે પાવ ને ભાજી ને બધું આવ્યું હતું એમાંથી બ્રેડ ને એ તો બધું આપણે રાખી દીધું છે. પણ ભાજી ખરાબ થઈ જાય એટલા માટે આપણે છે ને ડબરો આખો છે ને જે ખાવી હતી આપણે બહાર કાઢી લીધી હતી. બાકી બધું એમનો ડબરો છે ને ભાજીનો આપણે ફ્રીજમાં મૂકી દીધો હતો એટલે ખરાબ ન થાય. તો સવારમાં આપણે છે ને અત્યારે એ ડબરાને પાછો બહાર કાઢી લીધો છે અને આજુબાજુમાં બધાને આપણે છે ને આજુબાજુવાળાને ભાજી આપણે આપી દીધી છે. આપણે જેટલી ખાવા પૂરતી રાખવી હતી ને ખાવા માટે અત્યારે જોતી હતી ને એટલી રાખી, બાકી બધી બાજુમાં આપી દીધી છે. કેમ કે ખવાઈ જાય તો સારું, ખોટી નાખી દેવી એના કરતાં. એટલે ને તમે કહેશો કે ડબરો આખો ફ્રીજમાં એવડો મોટો ડબરો કેમ રહી જાય? એમાં એવું છે કે આપણે છે ને દુકાનનું ફ્રીજ મોટું છે ને, દુકાનના ફ્રીજમાં રહીએ, કિચનના ફ્રીજમાં આપણે ન રહીએ. એટલે આપણે દુકાનના ફ્રીજમાં છે ને ડબરાને મૂકી દીધો હતો. એટલે ભાજી એવી ને એવી જ છે. આજુબાજુવાળાને હમણાં કઈ આવી હતી ને તો એ લોકો લઈ ગયા છે તો બધાને દઈ દીધી ને. આપણે જેટલી ખાવા પૂરતી બપોર જોતી હતી ને એટલી જ રાખી છે. તો ફટી નાખી દેવી કરતાં બીજા ખાઈ સારું ને એટલે બધાને આજુબાજુમાં આપી દીધી છે ને ખાવા પૂરતી રાખી દીધી છે. તો અત્યારે આપણે છે ને હવે કાંઈ બીજું કંઈ બનાવવાનું નથી. ને ભાજી તો ઓલરેડી આપણે પડી છે. તો કાચી કેરી અને ડુંગળીનું આપણે કાચું બનાવવાનું છે. મારા માટે એક રોટલો બનાવી નાખીશ ને બાકી બધા માટે રોટલી બનાવી નાખીશ. તો આ અત્યારે આપણે બપોરનું લંચ આપણું આવું કંઈક છે મતલબ હશે એમ. બપોર આવું હશે. આપણે રોટલી નાચી બનાવવાની છે. ભાજી તો ઓલરેડી રેડી જ છે. તો હજી 10 વાગ્યા છે અત્યારમાં તો હજી રોટલી આપણે બનાવવાની નથી. થોડી મોડી બનાવશું એટલે ગરમ રહે. 12 વાગે બનાવશું તો 12:30 ભાવેશ આવે ને તો એ રેડી થઈ જાય. એટલે હજી કાંઈ રસોઈની કાંઈ ઉતાવળ છે નહીં. અને આપણી રીલ છે ને મસ્ત મજાની અપલોડ થઈ ગઈ છે અને જોઈ આવજો. ન જોઈ હોય એ તે બહુ મસ્ત રીલ બનાવી છે. વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ અને તમારા ફેમિલી મેમ્બર હોય જેટલા તમારામાં ગ્રુપ હોય એ બધાને છે ને તમે શેર કરી દેજો.
હો વાગ્યા છે 10:30 અને આપણી ઇસ્ત્રી છે ને ખરાબ થઈ ગઈ છે. 2 દિવસથી હજી કપડાં આપણે ઠેકાણે કર્યા નથી, તો ઇસ્ત્રી કરવાના પણ પડ્યા છે. હવે છે ને હમણાં બપોરે ભાવેશ આવે ને તો એને દુકાને મોકલો ને તો એ જાય ને તો પ્રેસ કરાવી આવે ને. પેલા તો બીજો કઈ ફોલ્ડ નથી, ખાલી તપતી નથી, એટલે ક્યાંક છેડો બેડો મુકાઈ ગયો હશે. તો ભાવેશ બપોર આવે ને તેને મોકલીએ ને તો કરાવી આવી દે ને તો આ કપડાં ઠેકાણે થઈ જાય. બાકી તો જે પ્રેસ કરવાના નથી ને, ટુવાલિયા નેપકિનિયા ને આપણે મસોતા ને એવું તો બધું ડેઈલી હોય જ ધોવાના, તો એ છે ને બધા ઠેકાણે કરી દઉં ને. બાકી પ્રેસ કરવાના અલગ કરીને રાખી દઈએ. આજે એવું જ છે, વાદળછાયું એકદમ વાતાવરણ છે. થોડો થોડો પવન નીકળે છે, વળી ઘડીક થાય તો ગરમી પકડાઈ જાય, એટલે વાતાવરણ એ કંઈક આજે એવું છે. આજ તો અમારા આ બાજુની કંઈક આગાહી છે, એટલે વરસાદ પધરામણી ન કરે તો વધારે સારું જ છે બધા માટે. બાકી તો કાંઈ કોઈનું ચાલવાનું છે નહીં. એટલે અત્યારમાં વાદળછાયું એકદમ વાતાવરણ છે. પવન તો હાવ પડી ગયો છે, ક્યારેક ક્યારેક વાર ફણકી આવે. બાકી તો ગરમી એટલે અત્યારમાં તમને આમ લાગતું છે સ્કિન પર પણ ગરમી. અત્યારમાં એટલો ઉકળાટ છે, વાદળછાયું વાતાવરણ છે ને એકદમ ઉકળાટ એવો છે. અત્યારમાં ગરમી પકડાઈ ગઈ છે. કાલે આખો દિવસ આવું નવું જ રહ્યું, પણ વરસાદ ન આવ્યો એટલે રહી ગયા. અને હવે અમારા આ બાજુની આગાહી દે છે આજ તો, એટલે કાંઈ નક્કી ન કહેવાય. પધરામણી થઈ જાય તો થઈ જાય, વરસાદનું આગમન થઈ જાય તો થઈ જાય. વાગ્યા છે 11:15 અને ભાવેશ છે ને અત્યારમાં આવી ગયા છે, પણ ટિફિન લેવા માટે આવ્યા નથી ને, એટલે કાંઈ ટેન્શન નથી. એ છે ને કાલ આપણે જે બાજરો સાફ કર્યો હતો ને એ કે હું દળાઈ આવી દઉં, તો એમાં એવું થયું, જો બાજરો ભરતી હતી ને જોયું ને ત્યાં તો એમાં લાલ કીડીઓ ચડી ગઈ હતી. ઝીણા ચાણીથી પછી એને મેં ચાયડી અને બધી કીડીઓ એમાં તો જોકે ઝીણી જાળી હોય બાજરાની જાળીમાં આપણે ચાળીએ ને એટલે કીડીઓ તો બધી નીકળી ગઈ. પણ વચ્ચે જે મોડું થતું હોય ને ઝડપ કરીએ ને એમ વધારે મોડું થાય એવું જ થયું. પાછું હું બાજરો સાફ કરતી હતી ને તો દુકાનમાં માલવાળાને યાદી કરાવવાનો કોલ આવ્યો, તો વળી પાછી એમાં ખોટી થઈ ગઈ. વળી એને યાદી કરાવી દીધી. જો યાદી ન કરાવું, બાજરો સાફ કરીને પછી યાદી કરાવવા જાઉં ને તો હું ભૂલી જાઉં, તો પછી માલવાળાના કોલ ચાલુ રહ્યા. તો પહેલાં છે ને એને યાદી કરાવી દો પછી બાજરો સાફ કરું, એટલે 2 કામ થઈ ગયા. બાજરો પણ આપણો સાફ થઈ ગયો અને માલની યાદી પણ કરાવાઈ ગઈ છે. એટલે હવે કાંઈ ટેન્શન છે નહીં. ભાવેશ કહે છે બાજરો દળાવવા ને, તો બાજરો દળાવીને આવે ને પછી આપણે આજે રોટલા જ બનાવી નાખવાના છે. એટલે આપણે છે ને ભાજી ભેગા રોટલા જ આજે બનાવવાના છે. એટલે રોટલી બનાવી નથી, એટલે રોટલી છે ને આપણે રોટલી નહીં બનાવીએ અને ભાજી ભેગા રોટલા જ બનાવી નાખશું. મીઠાવાળો રોટલો ને ભાજી હોય ને તો મજા આવે. રોટલા ભાવતો હોય ને, જેને રોટલો ભાવતો હોય એને કોમ્બિનેશનમાં રોટલો સારો લાગે ભાજી ભેગો, અને જેને રોટલી ભાવતી હોય એને રોટલી સારી લાગે. એટલે એવું હોય ને. હજી મારે જો કપડાં મશીન કરવાના છે, હમણાં બેડશીટ ને એ બધું કાઢવાનું છે ને, તો એ બધું કાઢી લઉં તો બધા કપડાં ક્યારે છે ને ધોવાઈ જાય. તો ચલો હવે છે ને પહેલાં તો હું કપડાં મશીન કરી દઉં ને તો એ ધોવાતા થાય ને. પાછું આ વાદળછાયું થઈ ગયું છે, કપડાં નહીં સુકાય. ચાલો તો પહેલાં તો છે ને હું મશીનમાં છે ને કપડાં નાખી દઉં એટલે એ ધોવાતા થાય ને. પછી ત્યાં સુધી અમે ભાવેશ આવી જાય ને તો પછી આપણે રોટલા માંડી દઉં. ચાલો તો આપણે આવી ગયા છીએ કિચનમાં. આપણે જ્યાં રસોઈ બનાવે ત્યાં જ આપણું કિચન. અને આગળ વિડીયોમાં મેં તમને રોટલા બનાવવાનું કીધું હતું, પણ રોટલા તો આપણે એમાં એવું થયું, ભાવે છે ને દળા દળાવા ગયા હતા ને તો વળી બપોર પછી ધક્કો થશે. અત્યારે કંઈ દળી દીધું નથી, તો આપણે બીજો કંઈ આપણી પાસે ઓપ્શન હતો નહીં, તો આપણે રોટલી બનાવવા માંડ્યા છીએ. ને ભાવેશે દહીંનું મૂકીને આવીને એને કાચી કેરી ને ડુંગળીને એ બધું કાચું બનાવી નાખ્યું ને મેં રોટલી માંડી દીધી. તો હવે જો એની રોટલી બની છે ને ટિફિનની રોટલી, તો હવે એ ભાવેશે છે ને ભાજી ગરમ કરીને એનું ટિફિન પૂરી લીધું. એટલે કાચી કેરી ને ડુંગળીનું પહેલાં તો કચુંબર રેડી કરી લીધું, પછી ભાજી ગરમ કરી લીધી અને હવે રોટલીની વેટ કરે છે. હવે રોટલી એની રેડી થઈ જાય ને તો એ ટિફિન લઈને વહી જાય વાળીએ. ચાલો અત્યાર સુધી તો છે ને આપણે ફુલકા રોટલી ગેસ ઉપર બનાવતા હતા, હવે તો સરસ મજાનું આપણે ચૂલે ફાવી ગયો છે ને, તો આપણે ચૂલા ઉપર જ મસ્ત મજાની છે ને આપણે ફુલકા રોટલી બને છે. ચાલો હવે આપણી લાસ્ટ રોટલી જ બાકી છે. ભાવેશને રોટલી બનાવીને દઈ દઈ એટલે એનો ટિફિન રેડી થઈ જશે. હજી દહીં ને એવું બધું તૈયાર કરે છે, ટિફિન તો તૈયાર થઈ ગયું છે. અત્યાર સુધી આપણે ફુલકા રોટલી
ગેસ ઉપર બનાવતા હતા ને આવી સરસની રોટલી બનાવતા ચૂલે આપણને આવડી ગઈ છે. એટલે ઓલો નાનું છોકરું કેમ રાજી થાય, કઈ વસ્તુ મળી ગઈ બેન એની જેમ હું રાજી થાવ. આવું સરસનું આપણે ચૂલા ઉપર રસોઈ ફાવી ગઈ છે. ચાલો આપણી રોટલી રેડી થઈ ગઈ છે. ટિફિનની રોટલી રેડી થઈ ગઈ છે. મારા માટે હજી એક રોટલો હું બનાવીશ, પછી બેસી જશું આપણે જમવા. જમવામાં છે આપણે ઠંડી ઠંડી છાશ, આગળ કીધું તમને એમ ભાજી, રોટલો, ભાજી, કાચી કેરી ને ડુંગળીનો કચુંબર છે, દહીં છે અને જીરા મીઠાવાળી મસ્ત મજાની છાશ છે. તો આવી જાજો જમવા. હજી મારા માટે એક રોટલો બનાવવાનો છે. ને ઉકળાટ એવો છે, ગરમી એવી પકડાણી છે. આજ તો લાગે છે એવું કે મારો વરસાદ આવી જ જશે. વાતાવરણ જુઓ, તમને દેખાતું જશે. આજ નથી તડકો કે નથી છાંયો ને પવન પડી ગયો છે. ચાલો તો હવે આપણે રસોઈ બનાવી લઈએ ને પછી જમી લઈએ, પછી મળીએ. વાગ્યા છે 4:45 અને એકદમ પવન નીકળી ગયો છે અને તડકી પણ એકદમ સરસ મજાની નીકળી ગઈ છે. એટલે વરસાદને તો આપણે બધું ઉડાડી દીધો છે. નકર તો સવારે એટલી 2 દિવસથી ગરમી પકડાણી હતી કે એમાં તો વરસાદ આવી જ જશે. હવે એ તો વરસાદનું તો બધું પવને ઉડાડી દીધું છે ને ધોમ તડકો પણ નીકળી ગયો છે. એટલે એ તો કાંઈ ઉપાધિ છે નહીં. ને કાલે આપણે વિડીયોમાં, જેની કાલનો વિડીયો જોયો હશે એને ખબર હશે, આપણે જણાવ્યું હતું કે આપણે આજે શું બનાવવાનું છે. એ તો ચલો હું એ તો બધું હવે લાસ્ટમાં હું તમને કહીશ. બાકી તો જેની કાલનો વિડીયો જોયો હશે એને તો ખબર જ હશે કે આપણે શું બનાવવાનું છે. તો પહેલાં તો હું તમને કહું કે છે ને મેં બટેટા બાફી લીધા છે અને કુકરમાંથી બટેટા કાઢીને પાછા એમાં છે ને ખજૂર અને આંબલી બાફવા માટે મૂકી દીધા છે. થોડી હિન્ટ આપતી જાઉં તો તમને ખબર તો પડી જશે કે આપણે શું બનાવવાનું છે. અને જેને ખબર પડી ગઈ હોય ને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી નાખજો. બાકી તો લાસ્ટમાં તમને ખબર પડી જ જશે કે આપણે શું બનાવવાના છીએ. બટેટા અહીંયા બફાઈ અને રેડી થઈ ગયા છે ને પવન જોવો કેવો લાગે છે. આપણે ચૂલો તો અત્યારમાં પેટાવી દીધો છે. આમાં છે ને ખજૂર અને આંબલી આપણા બફાઈ છે. ચાલો આપણે છે ને બટેટા ફોલવા બેસી ગયા છીએ. બધો મસાલો છે ને રેડી કરીને રાખી દઈને પછી ચટણી જ બનાવવાની રીએ. ખજૂર આંબલીનું એવું છે, મને છે ને બપોરે જમીને પછી યાદ આવ્યું ને તો પછી ખજૂર ને આંબલીને 2-3 પાણીએ ધોઈ નાખ્યા પહેલાં તો, ને પછી છે ને પલાળી દીધા હતા. એટલે હવે 2 સીટીમાં તો હમણાં એક રસ સરસ મજાનો ખજૂરે થઈ જશે ને આંબલી પણ આપણે થઈ જશે. નથી આવતું કાંઈ નહીં, સ્ટોપરમાં જ ગયો. તો હવે છે ને આપણે 2 સીટી વગાડી લઈએ ને તમને ખજૂર આંબલી એક રસ થઈ જશે. ને ચટણીનું તો છેલ્લે રાખશું. પહેલાં તો છે ને મસાલો રેડી કરી લઉં. શું બનાવવાનું હશે પ્લીઝ તમે ગેસ કરો. ચલો બટેટા ફોલી લઉં, પછી છે ને ઝીણી ઝીણી ડુંગળી મસ્ત મજાની વઘાર માટે આપણે સુધારવાની છે. કેટલી બધી હિન્ટ આપી દીધી છે. આદુ મરચાની કટકી નહીં કરીએ આપણે, પણ આદુ મરચાં છે ને ખાંડી નાખશું. 2 લસણની કળીઓ નાખી દેશું. લીલું લસણ અત્યારે આવે છે એટલે. ને આદુ ને મરચાં ને ખાંડી નાખશું. કેટલી હિન્ટ આપી દીધી. પ્લીઝ કોઈને ખબર હોય કોમેન્ટ કરી નાખો. ચાલો આપણે છે ને ખાંડણીમાં આદુ મરચાં અને લસણ લઈ લીધું છે. હવે છે ને આપણે આને ક્રશ કરવાના છે, ખાંડવાના છે. ચાલો આપણે આદુ મરચાં લસણ ખંડાઈ જાય ત્યાં સુધીમાં છે ને મારે આ ફણગાવેલા ચણા છે ને એને બાફવાના છે. આપણે મસાલામાં એડ કરવાના છે ને એટલા માટે. તો હું છે ને હવે ફણગાવેલા ચણાને પહેલાં છે ને બાફી લઉં, પછી આપણે મસાલો રેડી કરીએ. ચાલો આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ રેડી થઈ છે. અને ગેસ ઉપર મેં છે ને થોડું અમથું તપેલીમાં પાણી મૂકી ને એમાં આપણે વટાણાને બાફવા મૂકી દીધા છે, ફણગાવેલા વટાણાને. તો એ બફાઈ જાય ને ત્યાં સુધીમાં આપણે દોરીએ હજી કપડાં નથી લીધા. બપોરના કપડાં આપણે દોરીએ નાખ્યા છે, હજી લીધા નથી.
તો દોરિયાથી કપડાં લેવાના છે અને બેડશીટને આપણે ધોઈ છે ને, સવારે આપણે બેડશીટ ધોઈ છે, તો એ બેડશીટને બધું લગાવવાનું છે. તો હવે છે ને આ ડાવડું બીજું કામ થાય ને, વટાણાની બધું બફાય ને ત્યાં સુધીમાં છે ને બેડશીટને એ બધી લગાવી લઉં ને પછી છે ને મસાલો રેડી કરું. તો ત્યાં સુધીમાં છે ને હું બેડશીટ લગાવી લઉં, કપડાં બધા દોરિયાથી લઈ લઉં અને બેડશીટ લગાવી દઉં. ચાલો છે ને આપણું તેલ આવી ગયું છે. ચાલો આપણું તેલ આવી ગયું છે. પેલા તો છે ને આપણે લીંબુ આદુ મરચાં અને લસણની પેસ્ટ આપણે બધે રેડી રાખી છે. એ કસૂરી મેથી, આ છે સૂકી મેથીનો પાવ, મેથી બધું તેલમાં જ એડ કરી દેશું. ગરમ તેલમાં બધું એડ કરવાથી છે ને મસ્ત મજાનો આનંદ સ્વાદ આવશે તરતનો. ચલો હવે ઝીણી સમારેલી ડુંગળી છે, હિંગ એડ કરી દઈ. તેલમાં ડાયરેક્ટ હિંગ એડ કરી દઈએ ને તો બળી જાય, એટલે આપણે છે ને ઉપરથી જ એડ કરીએ છીએ. હળદર, મરચું પાવડર, ડુંગળીને છે ને આપણે થોડી આમથી સોતે જ કરવાની છે, પકવવાની નથી. આપણે કહીએ કે જસ્ટ મિક્સ કરવી એમ કહીએ તો પણ ચાલે. હવે એમાં એડ કરી દઈએ આપણે બાફેલા વટાણા. કસૂરી મેથી અને સૂકી ધાણા ભાજી આપણે નાખી છે ને, સૂકી ધાણા ભાજી, એની સ્મેલ જ કંઈક અલગ આવશે. ગરમ તેલમાં એડ કરશું ને એટલે કિચનમાં ઉભા નથી, એટલી મસ્ત મજાની સ્મેલ આવે છે. હમણાં દુકાનમાં કોક આવશે તોય કહેશે અત્યારે શું બનાવવા માંડ્યા છો, કેવી સરસની સ્મેલ આવે છે. આવો ગરમ મસાલો, ધાણા જીરું. ચાલો દુકાનમાં કોક આવ્યું છે, હું જરાક જઈ આવું પછી આવું. આવું કામકાજ હોય, આપણે દુકાનમાં દોડાદોડી કરવાની હોય. હવે છે ને મીઠું એડ કરી દઈએ, સોલ્ટ જસ્ટ બધું મિક્સ કરી અને પછી આપણે એડ કરી દેશું બટેટાનો માવો. બટેટાનો છૂંદો કરી નાખ્યો છે ઓલરેડી, આપણે બટેટા બાફીને છૂંદો કરી નાખ્યો છે. હવે આને આપણે એડ કરી દઈએ એમાં. ચાલો લાસ્ટમાં આપણે લીંબુનો રસ એડ કરશું. દળેલી ખાંડ, ખાટો મીઠો સ્વાદ દેવા માટે આપણે લીંબુ એડ કર્યું છે, સાથે દળેલી ખાંડ એડ કરી દે એટલે ખટ મીઠો સ્વાદ મસ્ત મજાનો આવી જાય. આપણા લીંબુની સાથે છે ને આપણે ખાંડ એડ કરી છે એટલે ખાટો ને મીઠો બે સ્વાદ આવી જાય આપણા મસાલાની અંદર. આપણો મસાલો બનશે એકદમ ખાટો મીઠો તીખો બધો સ્વાદ આવી જશે. આપણા મસાલામાં છે ને ખાટો મીઠો તીખો બધા સ્વાદ આવી જશે. ચાલો આપણો મસાલો છે ને એકદમ રેડી થઈ ગયો છે. હવે આપણે એને ઉતારી લઈએ. આપણા ખજૂર અને આંબલી
બફાઈ પણ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે. તો ચટણીને આપણે છેલ્લે જ રેડી કરવાની છે. અત્યારે જો હું છે ને મસાલો બહાર લઈને આવતી રહીશ. મસાલો ઠંડો થાય ને પછી આપણે મસાલો શેમાં ભરવાનો છે, શેમાં યુઝ કરવાનો છે ને હમણાં તમને ખબર પડી જશે. થોડી જ વેટ હવે કરવાની છે. ચાલો તો વાસણ પણ આપણે જેટલા થતા ને એટલા બધા ખાલી કરી કરી અને ઉટકી નાખ્યા છે. એટલે સાંજે પછી ઓછા થાય, નકર સાંજે પાછી ચોકડી ભરાય, ઢગલા થાય સાંજે પાછા. તો ચાલો હવે તો આપણે શું કરવાનું છે કેવું જ પડશે મારે તમને. ચાલો તો હવે આપણે છે ને આમાં મસાલો ભરવાનો છે. હવે તો કાંઈ ખોલીને તો બતાવી નહીં પડે, કાંઈ એમાં ખબર પડી જ ગઈ છે પેકેટ જોઈને તમને કે શું બનાવવાનું છે આપણે. ચાલો સસ્પેન્સ ખુલી ગયું છે આપણું. ચાલો તો હવે છે ને હવે આને મંડીએ આપણે ભરવા. આપણો મસાલો એ વાસણ ઉટકી લીધા ત્યાં સુધીમાં સરસ મજાનો ઠંડો થઈ ગયો છે. પણ માખીઓનો એટલો ત્રાસ છે ને, મને તો ફળિયામાં જ મજા આવે. પણ હવે અટાણે અત્યારે મારે પાછું વળી બધું સુફર્યું ત્યાં પાથરવું ને બધું હારવું ને બધું ત્યાં લઈ લઉં ને ત્યાં વળી મોડું થઈ જાય. વળી દુકાનમાં કોક આવતું હોય તો અમે આપણે ખોટી તો હું થતી જ હોય. એટલે હું કહું હવે અહીંયા નહીં જ ફટાફટ ભરી લઉં. એટલે અહીંયા નહીં બેસી ગઈ. નકર મને તો ફળિયામાં જ મજા આવે. ઠંડો ઠંડો સરસ મજાનો પવન આવતો હોય ને એટલે આપણે ફળિયામાં જ મજા આવે. એટલે તો રસોઈ ફળિયામાં જ બનાવું છું. મને છે ને અંદર કરતાં છે ને ખુલ્લા પવનમાં બહાર જ વધારે ગમે. રસોઈ બનાવવાનું કારણ એ જ છે મારું. હું એટલે જ ત્યાં બહાર રસોઈ બનાવું છું. ને ચૂલે તો હું ક્યારે રસોઈ બનાવતી જ નહીં. મને જ્યારે ફાવતુંય નહીં ચૂલે રસોઈ બનાવવી. પણ મને બધુંય સરસ મજાનું ફાવી ગયું. રોટલા ક્યારેક ક્યારેક બનાવતી ને તો એ કરતી કરતી પાછી હવે શાક સંભારાની એ બધું માંડી ત્યાં બનાવવા. આપણી બ્રેડ છે ને એકદમ નાનકડી છે ને એટલે વારે બહુ જ લાગશે. નકર છે ને આપણે લીધી નથી, નહીંતર તો આપણે છે ને મોટી બ્રેડ જ લઈએ. એ છે ને એકદમ મોટી જમ્બો સાઈઝ આવે. આ છે ને નાનકડી છે, જમ્બો સાઈઝ આવે. પાછી હોય ઓલી આપણે મેંદાની આવે અને ઘઉંની પણ આવે. પણ હું જો આ બધાય માટે પૂજનને અને બધાને આ ખાવી હોય મેંદાની લોટની, ને મારા માટે હું પછી ઘઉંની લઉં. એ તો ઓલરેડી જમ્બો સાઈઝ જ આવે, એમાં તો આ નાની સાઈઝ નથી આવતી. એમાં શું હોય કે છે ને આમાં મીઠાશ વધારે લાગે. આપણે મેંદાનો લોટનો છે ને મેંદાની બ્રેડ હોય ને એમાં મીઠાશ હોય, અને ઓલું છે ને ઘઉંની બ્રેડ યાના જેટલી મીઠી ન હોય, એમાં છે એ મોડી લાગે. ચાલો તો આપણે છે ને ફટાફટ છે ને આને ભરી લઈએ છીએ. ચટણીની પ્રોસેસ બધી બાકી છે કરવાની છે. એની હાથેથી હજી મારે છૂંદો કરવો છે. છૂંદવી જોશે કેમ કે એમાંથી આંબી લાઈ નથી કાઢ્યા અને ખજૂરમાંથી ઠળિયા નથી કાઢ્યા. એટલે હાથેથી જ મસળીને કરીશ ત્યારે થશે. ખજૂર આંબલીને મસળી નાખીશ, પછી પાછા એને ગાળીને પછી પાછી છે ને એને હું ઉકાળીને એકદમ ઘટ બનાવીશ. એને ઉકાળીશ પછી ઘટ બનાવીશ અને પછી એમાં બધા મસાલા નાખીશ. ગોળ આપણે તો હું તો ગોળ એડ કરું છું. તમે ખાંડ કરતા હોય તો ખાંડ, જે નાખતા હોય નખાય. હું તો લગભગ તો નાખવો પડશે. તો આપણે ખજૂર નાખ્યો છે ને એટલે ગોળ તો આવતો જાતો નાખવો પડશે તો નાખશું. બાકી તો બેઝિક મસાલા, લસણવાળી ચટણી, મીઠું તો આપણે બાફવામાં એડ કરી દીધું હોય એટલે તૂટી ગઈ વાતુમાં. મીઠું, લસણવાળી ચટણી ને ગરમ મસાલો ને ધાણા જીરું ને ધાણા ભાજી ને સાચું આપણે અમે ધાણા ભાજી નાખતા ભૂલી ગયા. બહુ કરી સૂકી મેથી જ નાખવા, સૂકી ધાણા ભાજી જ નાખવાની હતી. લીલી તો આપણી પાસે હતી નહીં, પણ હવે ચાલ્યું આપણે વઘારમાં નાખી હતી ને એટલે ચાલશે. બીજું શું આવું હોય પાછી હું દુકાનમાં દોડાદોડી કરતી હોય ને એમાં હું ભૂલી જાઉં પાછી. એટલે તો બધું બાજુમાં કમ્પ્લીટ કરીને જ બેઠી હતી તોય ભૂલી ગઈ. આપણે વઘાર કર્યો ત્યારે તેલમાં એડ કરી દીધી છે કસૂરી મેથી ને સૂકી ધાણા ભાજી, એટલે નો ટેન્શન.
કાલનો વિડીયો જોયો હશે ને એને ખબર જ ખ્યાલ જ હશે કે આપણે છે ને બ્રેડ લીધી નથી. આ છે ને આપણે અમારા જમનભાઈએ કાલ છોકરાઓને જમાડ્યા હતા ને તો ત્યાંથી બધું આવેલું હતું, પાઉંભાજી ને પાઉં ને બ્રેડ ને બધું. પાઉંનું પેકેટ હતું એ તો કાલ ખવાઈ ગયું હતું. બે કમાં ચકોડી અને ઢબુડીએ એકાદું બેગ ખાધું, 2-3 મેં ખાધા હતા, 2-3 માં નણંદને. એટલે એને તો સાચું 5 હાથ દીધા તમે, 2-3 માં શું થાય. પછી પેકેટમાં આવે કેટલા બ્રેડના 2 પેકેટ હતા, 3 પેકેટ હતા. એકમાંથી મેં 5 થી 7 કદાચ સવારે શેકી હતી મારા માટે નાસ્તામાં. ને ભાવેશને તો એવો નાસ્તો કંઈ ચાલે નહીં, તમને બધાને ખબર જ છે. એટલે એના માટે અલગ નાસ્તો હતો અને મારા માટે અલગ હતો. ભરપૂર મસાલો સરસ મજાનો ભરવાનો છે, એકદમ ભરપૂર. આપણે બહાર ખાવા જઈએ ત્યાં તો આમ તમને દેખાય પણ નહીં કે મસાલો એમાં ભરેલો છે, પણ આપણે ઘરે બનાવતા હોય ને એટલે ફૂલે ફૂલ મસાલાથી ભરી દેવાની. એકદમ પરફેક્ટ. આ લાસ્ટ હતી. બ્રેડ એ બધી સંપૂર્ણ થઈ ગઈ અને મસાલો ફિનિશ થઈ ગયો, એકદમ બધું માપો માપ થયું. ચાલો હવે તમને છે ને બતાવી દઉં. આ તો ચાલો જોઈ શકો છો, જોઈ લ્યો. આ આપણો ખાલી વાટકો આપણો ખાલી વાટકો ને આ 2 પેકેટ ખાલી થઈ ગયા છે ને. આ તો ઉપર નીચેની હોય. આનો તો આપણે બ્રેડ ક્રમ્સ બનાવી લેશું, ફ્રીજમાં રાખી દેશું ને ક્રમ્સ બનાવી નાખશું. અને આપણે જોઈ શકો છો 2 પેકેટ એકદમ ખાલી થઈ ગયા છે. હું ફટાફટ ચટણી રેડી કરી લઉં, પછી આપણે બહાર જ આવવાનું છે પાછું. તેલે આપણે અહીંયા જ મૂકવાનું છે ચૂલે. ચાલો આપણે છે ને ખજૂર અને આંબલીનો પલ્પ રેડી થઈ ગયો છે ને હવે આમાંથી આપણે છે ને ચટણી રેડી કરવાની છે. ને આ ખજૂર આંબલીનો આટલો પલ્પ જ છે ને આપણે આ રેડી કરી અને ફ્રીજમાં સ્ટોર કરી અને રાખી શકીએ. ને જ્યારે આપણે ચટણી બનાવવી હોય ને ત્યારે પછી થોડું પાણી, ગરમ પાણી એડ કરી, મસાલા એડ કરી અને પછી તમે યુઝ કરી શકો છો. ચાલો 7 વાગી ગયા છે. મોરલો પણ બોલે છે, તમને સંભળાતો જ હશે. તો હવે છે ને હું અમારે ચટણી રેડી કરી લઉં. બાકી પછી બીજું આપણે છે ને પલ્પને આપણે સ્ટોર કરીને રાખી દઈશ ફ્રીજમાં. માખીઓનો એવો ત્રાસ છે. આ ખજૂરમાં મીઠું મીઠું છે ને, ખજૂરની હિસાબે માખીઓ આવે છે. ચાલો હવે આપણે છે ને બ્રેડને ડીપ કરવા માટે બેટર રેડી કરી લીધું છે. એમાં છે ને મેં હળદર, મીઠું અને આપણે કસૂરી મેથી અને ધાણાભાજીનો પાવડર, આ સૂકી ધાણાભાજી, આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ છે ને આપણે આમાં એડ કરેલા છે. ને હવે તેલ આવી છે ને, તેલ પણ આપણે મૂકી દીધું છે. તેલ આવી જાય એટલે મંડીએ તળવા. ચાલો તો આપણા પકોડા બની અને રેડી થઈ ગયા છીએ. પકોડા બનીને રેડી થઈ ગયા છે ને ભાવેશ ડીશ બનાવવાની છે ને. ચાલો દુકાનમાં કોઈક આવી ગયું છે. ચાલો આપણે છે ને ડીશ બનાવવા માટે ટમેટા, ડુંગળી ને સેવ ને ચટણી આ બધું રેડી કરી લીધું છે. હમણાં ભાવેશ છે ને પકોડાના પીસ કરી નાખે ને એટલે પછી આપણે ડીશ બનાવવાની છે. ભાવેશ છાશ લેતા તો ભૂલાઈ ગઈ લાગે, છાશ લઈ આવું. ચાલો તો ભાવેશ તો ડીશ કમ્પ્લીટ કરે છે. મિક્સ કરજો હાલ્યો, ટમેટામાં પાણી છૂટું લાગે. ચાલો ભાવેશ છે ને ડીશ કમ્પ્લીટ કરે છે.
ડુંગળી ટમેટા સેવ ને કપાસ ડુંગળી છે, ટમેટા છે, સેવ છે, ચટણી બધું મેં શાંતિથી કટિંગ કર્યું. મેં પકોડા તળ્યા ને ભાવેશે બધું રેડી કર્યું. ભાવેશે ઝીણું ઝીણું મસ્ત મજાનું બધું રેડી કરી લીધું ડુંગળી ને ટમેટા ને. ભાવેશે એવું કામ તો કરી દઈએ, ઈ કઈ ઉપાધિ ન હોય. આપણે બનાવી છે, કોઈને ઈચ્છા થતી હોય તો આવી જાઓ. મોટા પાણી આવતું હોય આવી જાજો. વાહ ભાવેશે ચટણી બધી એડ કરજો. તમારી ઠંડી ઠંડી મસ્ત મજાની છાશ જીરાવાળી, ટાટી જીરું મીઠું નાખો, જીરા મીઠાવાળી મસ્ત મજાની છાશ. ચટણી આપણે અહીંથી બનાવી છે, ખજૂર ને આંબલીની. ખજૂર આંબલીની ચટણી ભાવેશ માટે સ્પેશિયલ બનાવવી પડે, બાકી હું તો છે ને ઓલી રેડી જ બનાવી નાખું. પાણી ગરમ કર્યું ને ચટણી એડ કરીને તારે રેડી. પણ હવે ભાવેશ માટેથી ભાવેશ છે ને રેડીમેડ ન ખાય ને, એટલે પછી હવે મારે આ કરવી પડે ખજૂર આંબલીની ભાવેશ માટે સ્પેશિયલ. હાલો બાપા સીતારામ. હવે ચાલુ કરી આવી જાવ જમવા બધાય. અને જેને જમવું હોય એ આવી જાવ. આવો બધાય જમવા. બની ગઈ છે મસ્ત મજાની ડીશ. ભાવેશ એની રેડી કરી લીધી. ભાવેશ તમારી કે મને ભેગી જમવા જ દેજો. તારે બનાવવી તો બનાવી લે. વારે વાહ, એ સારું. લે હાલો હું હવે તમારે ભેગી જ બેસી જાઉં, મને ભૂખ લાગી છે. ચાલો તો હવે બધા જમી લઈએ. મોઢામાં પાણી આવતું ભાઈ આવી જાવ. ઠંડી ઠંડી ઘાટી રાબડા જેવી મસ્ત મજાની દહીં જેવી છાશ હોય ને પકોડા હોય. પછી શું જોઈ બીજું? એમાં ભાવેશે બધી આ ડીશ કમ્પ્લીટ કરી હોય પછી એમાં તો સ્વાદ એ કંઈક અલગ જ હોય કે ભાવેશ. ચલો તો જમી લઈએ પછી મળીએ. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. કેમ ગળે ઉતરે? ઘાટી ચટણી છે સોસી લે ને. નાખો થોડી. હા ડીશ હવે થાળીની અંદર નથી. થાળી ડીશું નહીં ભાઈ, અહીંયા જ આવી. તો બીજ આ નાખી દઉં સેવ સેમાં કે વાટકો કેક લઈ આવો. સેવામાં નાખીને ડીશ લઈ લે. પંખો કરીને ચાલો ગરમી થાય. ચાલો બધા આવી જાવ જમવા. ડીશ બનાવી કે ગોળીને ખાવા? રૂમમાં બોલ ખાતા બને બને વાત વેટ કે નહીં. ના હોય તો તમારા ટાઈમ જ ખાઈશ. ચાલો બીજો રાઉન્ડ આવી ગયો છે અમારે. બોળીને આવી જાવ બધા જમવા. એક રાઉન્ડમાં ડીશ ને એક રાઉન્ડમાં બટકે થશે. ચાલો તો કાલ રાતનો વિડીયો તમે જોયો કે લાસ્ટ આપણે છે ને ડિનર કરવા બેઠા હતા ત્યાં સુધીનો આપણે વિડીયો રાખ્યો હતો. તે પછી છે ને વિડીયોનો એન્ડ કરવાનું એકદમ ભૂલાઈ જ ગયું છે. કેમ કે સાંજે કેવું થાય, આખા દિવસની જે ક્લિપો મેં ભેગી કરી હોય અને પછી જે વિડીયો સેવ કર્યો હોય ને એ વિડીયો પછી અહીંયા આવે 4G, એટલે વિડીયો અહીંયા અપલોડ થાય નહીં. એટલે મારે દેરના મોબાઈલમાં એ વિડીયો મારે એના મોબાઈલમાં વિડીયો નાખવું, પછી એમાંથી અપલોડ કરવું ને એ પાછો એ વાડીએ જાય ને ત્યારે એમ ત્યાં 4G આવે ને એટલે ત્યાંથી વિડીયો અપલોડ થાય. બાકી અહીંયાથી તો અપલોડ પણ નથી થતો. અને સ્ટોરેજ એ મારે છે ને વિડીયોમાં વધારે હોય ને તો પાછું ફૂલ થઈ જાય છે. એમાંય ક્લિપો તો આપણે આખા દિવસે ઉતારતા હોય એટલે ક્લિપો તો એકદમ લાંબી થઈ જતી હોય ને તો એમાંય છે ને સ્ટોરેજ બહુ ફૂલ થઈ જાય છે. એટલે અવરા મોબાઈલમાં છે ને ક્લિપો એમાંથી નાખવી પડે એમાં ને વિડીયો નાખવા પડે કદાચ સ્ટોરેજ ફૂલ થઈ જાય ને તો. એટલે એક વિડીયો તો માન રહેતા તો છે ને એમાં સ્ટોરેજ ફૂલ થઈ જાય છે. ને સાંજે હેરાને એવા થયા હતા. વિડીયો જે મેં સેવ કરીને રૂંઢે રાખ્યો હતો ને એ વિડીયો મને એમાં ક્યાંય મળ્યો જ નહીં. હવે એ નીકળી ગયો કે શું ખબર નહીં. પછી ફાફા મારીને મગજ થઈ ગયો કામ કરતો બંધ. ને પછી જી એપમાંથી હું છે ને જી એપમાંથી હું એડિટ કરું છું ને વિડીયો, એ એપમાં જોયો ને તો વિડીયો હતો એટલે વાંધો ન આવ્યો. પછી અમારે પાછું ધાબા ઉપર આપણે જઈએ તો ત્યાં 5G આવે, નીચે તો 4G જ આવે. એટલે ઘડીકમાં સેવ વિડીયો થતો નહોતો
ને ભાવેશને જવું હતું મારી દેરને મૂકવા વાળીએ તો એને લેટ થતું હતું. હું કહું હવે જો વિડીયો પાછો સેવ કરી લો, પાછો ઓલા મોબાઈલમાં વિડીયો પાછો નાખું તો એ પછી વાળીએ જવા ભેગા થાય. તો અમે 10:30 એમાં ને એમાં વગાડ્યા હતા ને વળી ધાબા ઉપર ગયા ને વિડીયો પાછો સેવ કર્યો, પછી પાછો ઓલા મોબાઈલ વાળીના મોબાઈલ મારી દેરના મોબાઈલમાં પાછો એ વિડીયો મેં નાખ્યો ને પછી છે કે હું શું આ ભેગા અમે થયા 10:30 વાગી ગયા હતા. તે પછી તો વાડીએ ભાવે ને પછી મૂકવા ગયા. વિડીયો સેવ કરીને પાછો મારા દેરના મોબાઈલમાં વિડીયો નાખ્યો, પાછો અપલોડ કર્યો ને ત્યાં વાડીએ ગયા પછી તો વાંધો ન આવે. જો કે 5 થી 10 મિનિટમાં તો એ વિડીયો અપલોડ પણ થઈ જાય. અહીંથી હું વિડીયો નાખું ને અપલોડ કરું ને મારા મોબાઈલમાંથી અહીંથી 4Gમાં, એટલે કાલ રાત્રે તમને વિડીયો ન મળે, 2 દિવસે અપલોડ નથી થતો. એટલે એવું કરવું પડે. એટલે કાલ તો એવા હેરાન કરી દીધા હતા આમ. એટલે એમાં છે ને એન્ડ લેવાનું જો ભૂલાઈ ગયું. 10:30 વાગી ગયા તો 10:30 વાગ્યા સુધી તો હું પછી ધાબા ઉપર જ ફટાફટ વિડીયો સેવ થતો હતો ને ત્યાં સુધી મેં વાસણ ઉટકી લીધા, કચરા પોતાની બધું કરી લીધું ને પછી ધાબા ઉપર વહી ગઈ હતી. તે 10:30 વાગ્યા હતી. પછી ભાવેશ મારી દેરને વાડીએ મૂકી આવ્યા ને પછી તો હું ધાબા ઉપર જ હતી. હું હવે એડિટિંગને જે કરવાનું છે ને એ બધું અહીંયા બેઠા બેઠા પાછી બીજા વિડીયોનું એડિટિંગ કરી લીધું ને અત્યારમાં જે વિડીયો સેવ થઈ ગયો ને બપોર પાછો મોબાઈલ લઈ આવે ને ભાવેશ, એટલે એ મોબાઈલમાં પાછો વિડીયો છે ને એમાં નાખી દઉં ને અપલોડ કરી દઉં ત્યારે આ તમારા સુધી છે ને વિડીયો પહોંચે છે. એટલે બહુ મહેનત કરવી પડે ત્યારે એક વિડીયો બને છે. તો પ્લીઝ છે ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. વિડીયો પસંદ આવતા હોય તો ને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સમાં પણ છે ને આપણા વિડીયોને શેર કરી દેજો. તો ચાલો આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. અહીંયા આવે 4G ને વાડીએ પાછું 5G આવે ને તો એ મારા દેરના મોબાઈલમાં વિડીયો નાખું ને તો જ છે ને વિડીયો પાછો 5Gમાં વાડીએ છે ને અપલોડ થાય. બાકી અહીંયાથી તો હું વિડીયો આપણે મારા મોબાઈલમાંથી એ વિડીયો છે ને અપલોડ કરવું એટલે 2-4 દી અપલોડ થાય નહીં. એટલે 4Gમાં એવું છે. અહીંયા છે ને અમારા ગામમાં અહીંયા 4G આવે ને વાડીએ 5G આવે. અહીંયા મેળવ્યો આપણે ધાબા ઉપર જઈએ ને તો ન્યાય 5G આવે છે, બાકી નીચે 5G નહીં, 4G જ. નેટ અનલિમિટેડ હોય એટલે વાંધો ન આવે. બાકી તો તમે આમાં કંઈ જોઈ પણ શકો નહીં, એવું થાય બધું. મોબાઈલો 5G છે પણ હવે 5Gનું નેટવર્ક કાંઈ ન આવે તો પછી શું થાય. ચાલો બધા આવી જાઓ જમવા. ચાલો અમારે એક મેમ્બર પડતું હતું ને એ આવી ગયું.